દશરથ કાકા, ફાઇલ રેડી છે. આજે સાંજ સુધીમાં પહોંચાડી દેજો. મોટા ભાઈ બા ક્યાં છે? વિપશ્યનામાં ગયા છે. વિપશ્યનામાં? મનની શાંતિ માટે. બા આટલા દિવસ માટે ઘરની બહાર ગયા અને મને કહ્યું પણ નહીં. આની પહેલા પણ રાજકોટ ગયા હતા ત્યારે પણ નહોતું કહ્યું. હર્ષવર્ધન, તમે જાણો જ છો ત્યારે બા અમારા સિવાય કોઈ સાથે વાત નથી કરતા. હમણાં ઘરમાં જે કંઈ થયું છે એનાથી બા દુઃખી છે. ને એમાંય તમે અમદાવાદ જવાનું નક્કી કર્યું. અમે બાને મનાવી લીધા છે, પણ તમે બાને જાણો જ છો. પણ તમે તમારે ચિંતા ના કરો. જાઓ અમદાવાદ શાંતિથી. બા તો થોડા સમયમાં સમજી જશે. સારું, હું જાઉં. અને એક વાત પૂછવી હતી હર્ષવર્ધન. બોલો ને મોટા ભાઈ. અર્જુનસિંહ ઘરમાં રહેવા આવી ગયા, કેમ? એનું પોતાનું ડિસિઝન છે. એમનું કે તમારું? તો તમને એમ લાગે છે કે તમારી ગેરહાજરીમાં અમે તમારી પત્નીને હેરાન કરીશું? મોટા ભાઈ, કેસર બહુ સ્ટ્રોંગ છોકરી છે. એના રક્ષણ માટે મારે અર્જુનને બોલાવવાની જરૂર નથી. અરે વાહ લિટલ ભાભી, તમે તો મારા મનની વાત જાણી લીધી. પણ અર્જુનભાઈ, તમે આમ અચાનક કેવી રીતે રહેવા આવી ગયા? તો તમને ના ગમ્યું તો હું પાછો જતો રહું. અરે ના ના, હોતું હશે એવું કઈ. અરે લિટલ ભાભી, તમારા પતિદેવે જ મને કહ્યું હતું કે તું અહીંયા આવ. મેં કહ્યું કે અર્જુન, હું અમદાવાદ જતો રહીશ પછી અહીંયા કેસરનું કોણ? વેદિકા ભાભી તો એને હેરાન કરવામાં થાકતા નથી. દિગ્વિજયભાઈ પણ એના પર ગુસ્સે ને ગુસ્સે હોય છે, અને બા તો કેસરને બોલાવતા પણ નથી. આવી પરિસ્થિતિમાં કોઈક તો હોવું જોઈએ ને જેને સપોર્ટ કરે. એટલે એમને મને અહીંયા રહેવા માટે કહ્યું. અર્જુનભાઈ પ્લીઝ, ખોટું ના બોલો. જોયું નહીં, ખોટું બોલવામાં મારી કેવી હાલત થઈ ગઈ. અને એમણે એવું કાંઈ ક્યાં કહ્યું જ છે? હું હતી જ ને ત્યાં. લિટલ ભાભી, માણસ શબ્દોથી બોલે એ જ કરું. એ ભલે શબ્દોથી ના બોલ્યા હોય, પણ એમના ચહેરા પર, એમની આંખોમાં, એમના હાથ પગ પર બધે જ દેખાઈ રહ્યું હતું કે એ તમને કેટલો પ્રેમ કરે છે, એમને તમારી કેટલી ચિંતા છે. અને એટલે જ મારા આવ્યા પહેલા એ અમદાવાદ જવા માટે નહોતા નીકળવા માંગતા. તમારા લિટલ ભાભી, તમે જે આંખોથી જોઈ રહ્યો છો ને મારા હર્ષભાઈનો ગુસ્સો, એ મિથ્યા છે. સાચું તો એ છે ને કે તમને બહુ જ પ્રેમ કરે છે. મારે તમને કંઈ પૂછવું છે. પૂછું? તમે અમદાવાદ ક્યારે જવાના? કેમ? ના એટલે તમારો બધો સામાન તૈયાર કરું ને, તમારા માટે તમારી બધી વસ્તુ. મારી બધી જ વસ્તુ હું જાતે મૂકી શકું છું. અને કેમ મને અમદાવાદ મોકલવાની ઉતાવળ આવી ગઈ છે? તમે કેમ કામ આવું વાગે એવું જ બોલતા હોવ છો? કાંઈ પણ બોલું તો ગુસ્સે થઈ જાઓ છો. એક બાજુ ગુસ્સે થઈ જાઓ છો અને બીજી બાજુ અર્જુનભાઈને. શું અર્જુનભાઈને? તને એવું લાગે છે કે મેં અર્જુનને તારા માટે રહેવા બોલાવ્યો? હા, તું ત્યારે ત્યાં જ હતી ને? મેં ક્યારે અર્જુનને તારા માટે રહેવા આવવાનું કહ્યું હતું? અને જો અર્જુને તને એવું કશું પણ કહ્યું હોય ને તો ભૂલી જજે. કારણ કે મને એનાથી કંઈ ફરક નહીં પડે, પણ તું દુઃખી થઈશ. તમે અર્જુનભાઈને અહીંયા મારા માટે રહેવા નથી બોલાવ્યા? ના. મારા સમખાઈને કહો. તારા સમખાવ એવો સંબંધ હવે આપણો રહ્યો નથી. ભગવાન તમને તમારી બધી ખુશીઓ આપે નાના શેઠાણી.
આજે મને આ ઘરમાં નોકરી કરવાને 48 વર્ષ પૂરા થયા. આ પહેલા મારા બાપુજી અહીંયા નોકરી કરતા હતા. મારા બાપુજી એકવાર બીમાર પડ્યા અને અમરબા અમારા ઘરે આવ્યા હતા અને એમણે કહ્યું હતું કે આજથી આ દશરથ અમારો. બસ ત્યારથી આજ સુધી હું આ ઘરનો જ બનીને રહ્યો. છેલ્લા 48 વર્ષમાં આ ઘરે મને બહુ આપ્યું, માન, ઇજ્જત, પ્રેમ, અને મેં પણ આ ઘરને મારા ઘરથી પ્રથમ ગણ્યું. પણ હવે બધું બદલાઈ ગયું છે. પણ આનંદ એ વાતનો છે કે મને હજુ આ ઘરનો સભ્ય ગણીને પ્રસાદ આપવામાં આવે છે. હું ખૂબ નસીબદાર છું. તમે આ શું બોલી રહ્યા છો? કાંઈ થયું છે? હજુ સુધી તો નહીં, પણ હવે સમય બદલાઈ ગયો છે. દશરથ કાકા, તમે મારા ડેડી જેવા છો. હું તમારા કરતા ઉંમરમાં, અનુભવમાં, બુદ્ધિમાં બધામાં નાની છું. મને સમજાઈ નથી રહ્યું કે તમે શું કહી રહ્યા છો. પણ કોઈએ કાંઈ કહ્યું છે તમને? નાના શેઠાણી, મને આ ઘરમાં મારી જગ્યા બતાવી દેવામાં આવી છે અને એ સાચું જ છે ને. હું રહ્યો એક સામાન્ય નોકર અને આમ પણ મારી ઉંમર થઈ ગઈ છે, એટલે મારે જ સમજી વિચારીને બોલવું જોઈએ. બસ હું આપને એટલું જ કહીશ કે ધ્યાન રાખજો, આપનું પણ અને નાના શેઠનું પણ. જય સોમનાથ. જય સોમનાથ. એસીપી તે પહેલા પણ મારા ઉપર હાથ ઉપાડી અને તારો અને મારા ભાઈનો એક હિસાબ શરૂ કર્યો હતો, જે પૂરો તારી વર્દી ઉતરવાથી થયો હતો. અને આજે પણ તે મારા ઉપર હાથ ઉપાડી અને એક નવો હિસાબ શરૂ કર્યો છે. આનો હિસાબ પણ મારો ભાઈ તમારી સાથે જરૂર લેશે. સાંભળો છો? સાંભળો છો? કે કામ હતું તારે? શું થયું? તમે કેમ આટલા ઊંડા વિચારોમાં ખોવાયેલા છો? કોઈ ટેન્શન છે? એ બધું હું તને કેવું જરૂરી નથી સમજતો. તારે શું કામ છે એ બોલ. તમને અર્જુનભાઈએ બોલાવ્યા છે, એ જ કહેવા આવી છું. પ્રમોદ, પ્રમોદ, કોણ અમને બોલાવે છે? મી માય સેલ્ફ, તમારો એકમાત્ર લિટલ બ્રધર મેં બોલાવ્યા છે. હું તમારો નાનો ભાઈ છું, મોટા ભાઈ, અને હું કોઈની લાંબો સમય ઉધારી રાખતો નથી. એટલે પહેલા દિવસે જે તમારી મારા પર જમવા માટેની ઉધારી છે ને, એ આજે પૂરી કરીશ. એ પણ મારા પોતાના હાથેથી બનાવેલી રસોઈથી, સ્પેશિયલ મારા બે મોટા ભાઈઓ માટે. અર્જુનસિંહ, તમે બાની ગેરહાજરીમાં બધા નિયમો તોડી જ કાઢ્યા એમ ને? મોટા ભાઈ, નિયમ તોડવા માટે મારે બાની ગેરહાજરીની ક્યાં જરૂર છે? હા, અરે હું તો બાની હાજરીમાં પણ નિયમો તોડી જ શકું છું ને. હા, અને તમને તો ખબર છે કે હું જ્યાં રહું છું ત્યાં મારા પોતાના જ નિયમો લાગુ કરી દઉં છું. તો મારા વહાલા મોટા ભાઈઓ, મેં એવું વિચાર્યું હતું કે આપણે ત્રણેય ભાઈઓ સાથે આજે મળી રહ્યા છીએ, તો આ તકને ઝડપી લઉં અને આપણે ત્રણેય ભાઈઓ અને ભાભીઓ સાથે મળીને જમીએ. મોટા ભાઈ, હમ્બલ રિક્વેસ્ટ છે, પ્લીઝ. અર્જુન, તમે જમી લો. અમે દિવસમાં એક જ વાર આહાર કરીએ છીએ. આ અમારો નિયમ છે અને અમે નિયમ તોડતા નથી. અર્જુનભાઈ, અમે પણ આમની જેમ એક જ વાર જમીએ છીએ. તમને ખબર નહીં હોય, તમારા તો
લાડકા બે ભાઈઓ અને ભાભી જ છે ને? ભાભી, આમ દરેક વાતમાં આગમાં ઘી હોમવું જરૂરી છે? અર્જુનસિંહ, અરે મોટા ભાઈ, એક દિવસ વધારે જમવાથી શું થઈ જવાનું છે? અને તમે વિચારી તો જુઓ, આ હર્ષવર્ધનભાઈ અમદાવાદ જતા રહેશે પછી આપણે ત્રણેય ભાઈઓ સાથે ક્યારે મળી શકીશું અને ક્યારે સાથે બેસીને જમી શકીશું? અરે બેબી માસી અહીંયા હોત ને તો આપણને ત્રણેયને સાથે જોઈને એટલા બધા ખુશ થઈ જાત. સાચી વાત છે. બેબી માસી જો અહીંયા હોત ને તો આપણને બધાને આ રીતે જોઈને બહુ જ ખુશ. અર્જુન, તમારી એક વાત સાચી છે. હર્ષવર્ધન હવે અમદાવાદ જતો રહેશે એટલે પછી આપણને સાથે બેસીને જમવાની તક ક્યારે મળે એ નક્કી નહીં. બેસો. હર્ષવર્ધન, તો પછી અમદાવાદ ક્યારે જવાના છો તમે? હજી કંઈ નક્કી નથી કર્યું. નક્કી નથી કર્યું? અરે હમણાં થોડા દિવસો પહેલા તો એકદમ તાત્કાલિક અમદાવાદ જવાના હતા. હવે નક્કી નથી કર્યું? હા, પણ મોટાભાઈ, માણસની પરિસ્થિતિ બદલાય એમ વિચાર બદલાય, અને વિચાર બદલાય એમ નિર્ણય પણ બદલાઈ જાય. બિલકુલ બિલકુલ સાચી વાત છે. પરિસ્થિતિ બદલાય ને માણસોના નિર્ણય પણ બદલાઈ જ જાય. હે અર્જુનસિંહ, તમે આમને આમના નિર્ણયથી ભટકાવો નહીં. હર્ષવર્ધન, તમારા જેવા હોશિયાર માણસનું અહીંયા કોઈ જ ભવિષ્ય નથી. ભવિષ્ય કોને જોયું છે મોટાભાઈ? અને ભવિષ્યમાં શું થશે શું નહીં અને કોને ક્યાં ખબર હોય? હર્ષવર્ધનભાઈ, સાસુમાને નહીં ગમે એટલે તમે નથી જતા એવું નહીં કરતા પ્લીઝ. શું છે કે એક માં છે એટલે દીકરાની પ્રગતિ જોઈને આજે નહીં તો કાલે માની જ જશે. ના ભાભી, તમારી વાત સાચી છે, પણ સૌથી મોટી વાત એ છે કે મેં નક્કી જ નથી કર્યું કે હું ક્યારે જઈશ અને ક્યારે નહીં, અને જઈશ કે નહીં એ પણ નક્કી નથી. હા, પણ એક વાત નક્કી છે કે આપણે બધા આજે અહીંયા સાથે બેસીને જમવાના છીએ. મોટાભાઈ, પીરસવાની શરૂઆત કરું? મોટાભાઈ, તમે શરૂ કરો. આ ક્યાં ગયા હશે? હે ભગવાન, આ શું છે? સોરી, તમે રૂમમાં નહોતા એટલે અમે તમને શોધતા શોધતા અહીંયા આવી ગયા. તમે આ શું કરો છો? હર્ષવર્ધન જેમ બને એમ જલ્દી અમદાવાદ જાય એને માટેનો ઉપાય. આના માટે અમને ગુરુજીએ શાસ્ત્રોક્ત પૂજા કરવાનું કહ્યું હતું. અમે એ કરીએ છીએ. અરે જ્યારે જ્યારે કંઈક મેળવવું હોય ને ત્યારે ત્યારે અમે ગુરુજી કહે એમ કરીએ છીએ. તમે જોજો,
આનું પરિણામ આવશે જ, અને હર્ષવર્ધન અમદાવાદ જશે જ. નારિયેળ અહીંયા આવી રીતે કોને મૂક્યું હશે? હેલો, હા મમ્મી, હર્ષવર્ધનભાઈ હજી અમદાવાદ નથી ગયા. તને બહુ પંચાયત છે બધી. મમ્મી, તું અત્યારે ફોન મૂક, અમે પછી ફોન કરીએ છીએ. હા. સાંભળો ને, મારે તમારી સાથે વાત કરવી છે. જરા મારી તરફ ફરો ને. મારે આ કંકુ શાનું છે આ કંકુ? આ દિવ્ય જીજુ આવ્યા હતા ને, તો એમણે માનતાનું કંકુ આપ્યું છે તમારા કપાળે લગાવવા માટે. જો તને ખબર છે કે હું આવી બધી વાતોમાં નથી માનતો. મને ના પાડી દેજે કે આવું બધું ના મોકલે. અને એ રીતે દિવ્યકુમાર અને નાનકી કેમ છે? એ બધા તો એકદમ મજામાં છે. એ લોકો નાનકીને લઈને ઘરે ગયા. નાનકીના આમાંથી બંને જણા બહુ ખુશ છે. પણ એમને કહી દેજે કે મારા માટે આવું બધું ના મોકલે. સોરી, ભૂલ થઈ ગઈ. ભૂલ નથી થઈ, પણ ફરીથી ભૂલ ના થાય એટલા માટે કહું છું. અને આમ વારે ઘડીએ તને નાની નાની વાતે ઉતારી પાડવું મને નથી ગમતું. પછી દુઃખ થાય છે મને. એટલે આમ કોઈને પણ આવી રીતે ઉતારી પાડવું નથી ગમતું મને.
તમારા કપાળે નહીં તો મારા કપાળ. તમે ભલે ના માનો, પણ હું તો આપણને બંનેને એક જ માનું છું. પહોંચતા આપણને કોઈ અલગ નહીં કરી શકે. લોકો તો શું, તમે પણ મને તમારાથી દૂર નહીં કરી શકો, અને નિયતિ પણ અલગ નહીં કરી શકે.